નમસ્કાર મિત્રો, આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ઇંગ્લિશ ગ્રામરની બેઝિક ટુ એડવાન્સ સિરીઝની અંદર નાઉનના રિલેટેડ આ લાસ્ટ લેક્ચર છે। લેક્ચર જોયા પછી નાઉનના રિલેટેડ કોઈ પણ ક્વેરી તમારા મનમાં ઉદ્ભવે તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। આવનારો વિડીયો ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગના રિલેટેડ હશે। નાઉનમાં એપોસ્ટ્રોફિસ એસ કેવી રીતે યુઝ થશે તેના વિશે જોઈએ। સમજો મિત્રો, બે નાઉન છે, પર્ટિક્યુલર એક નાઉનની વાત કરીએ છીએ, પરંતુ આની કોઈ ચોક્કસતા આપણે દર્શાવવી હોય તો એના રિલેટેડ જે પણ રિપ્રેઝેન્ટેટિવ હોય એને આપણે લગાવીશું એપોસ્ટ્રોફી એસ। હવે સમજો ઉદાહરણ સાથે, ફોર એક્ઝામ્પલ મોહન્સ બુક। આપણે વાત શાની કરીએ છીએ? બુકની। બુક કોની? તો મોહનની, બરાબર। તો મોહનને લાગશે એપોસ્ટ્રોફી એસ। મોહન્સ બુક આપણે સાથે વાંચીએ છીએ એટલે આને કહેવાશે મોહનની બુક। વાત તો બુકની જ કરીએ છીએ, પરંતુ ઘણી બધી બુકો હોય, આપણે દરેક બુકની વાત કરતા નથી, પર્ટિક્યુલર મોહનની વાત કરીએ છીએ, મોહનના બુકની વાત કરીએ છીએ, એટલે મોહનને લાગશે એપોસ્ટ્રોફી એસ। એ જ રીતે અ કાઉસ હોર્ન, બરાબર, અવાજ કોનો? તો ગાયનો, એટલે આપણે કાઉને લગાવ્યું એપોસ્ટ્રોફી એસ। લિવિંગ થિંગ્સની આપણે વાત કરીએ છીએ, મોહન એટલે અને કાઉ લિવિંગ થિંગ્સમાં આવે। અહીંયા જે પોઈન્ટ છે આ પોઈન્ટ થર્ડમાં આવશે, સ્પેસ ટાઈમ ઓર વેઇટના રિલેટેડ। ક્લિયર? લિવિંગ થિંગ્સમાં આનો સમાવેશ થતો નથી, ભૂલમાંથી અહીંયા લખાઈ ગયું છે। એના રિલેટેડ લિવિંગ થિંગ્સનું બીજું એક ઉદાહરણ સમજી લઈએ તો એમાં આવશે ફોર એક્ઝામ્પલ વુમેન્સ પર્સ। ક્લિયર? પર્સ કોનું? તો વુમનનું, એને આપણે લગાવ્યું એપોસ્ટ્રોફી એસ। હવે આગળ જોઈએ કે પર્ટિક્યુલર થિંગને પર્સોનાફાઈડ કરવી હોય તો એના માટે શું? ક્લિયર? તો વીક્સ હોલિડે, ઉદાહરણમાં આવું આપણે લખ્યું છે। જ્યારે પણ આપણે વાત કરીએ છીએ રજાની, તો રજાના રિલેટેડ શું વાત કરી? વીક્સ હોલિડે, અઠવાડિયાની રજા। રજા કઈ? અઠવાડિયાની। એ જ રીતે સરફેસ કયો? અર્થનો। ક્લિયર? અ ડેઝ લીવ। એ જ રીતે અ ફૂટ્સ લેન્થ અને અ પાઉન્ડ્સ વેઇટ। ક્લિયર મિત્રો? જ્યારે પણ એક નાઉનની ચોક્કસતા દર્શાવવી હોય ત્યારે જેના જોડે ચોક્કસતા દર્શાવે છે તેને એપોસ્ટ્રોફી એસ લગાવવાનો થશે। ક્લિયર? ચલો આગળ જોઈએ। હવે બીજા ઉદાહરણ જોઈએ તો ઓર્ડર કયો? કોર્ટનો। એ જ રીતે એજ કઈ? રેઝર્સ એજ। ડ્યુટી તો કોલ ડ્યુટી। સમજાય છે હું શું કહેવા માગું છું? પર્ટિક્યુલર કોલ તો કઈ? ડ્યુટીસ કોલ। કોલ આવ્યો, ક્યાંથી આવ્યો? ફરજ બજાવવાની હતી એનો। એ જ રીતે નીડલ્સ પોઈન્ટ। ફેમિલિયર ફ્રેઝની વાત કરીએ તો એટ હિઝ વિટ્સ એન્ડ। એ જ રીતે એટ અ સ્ટોન્સ થ્રો। સમજાય છે હું શું કહેવા માગું છું? આમાં શું કહ્યું? પર્ટિક્યુલર નાઉન મેન નાઉન સાથે લિંક ધરાવે છે। આ જે મેન નાઉન છે એને આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ। હવે આમાં એક વસ્તુ આપણે બીજી એક યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ પણ નાઉનનું સાઉન્ડ લાસ્ટ વર્ડ એસએચ હોય અથવા એસ હોય એટલે સ્વાભાવિક છે આને હિસિંગ સાઉન્ડ કહેવાય ઇંગ્લિશ ગ્રામરની અંદર। કયો સાઉન્ડ? હિસિંગ સાઉન્ડ। હવે આવા જે નાઉનો છે એના પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવતા નથી, પરંતુ નાઉન જ્યારે પૂરું થાય છે ત્યારે જસ્ટ એપોસ્ટ્રોફી એસની આ સાઇન કરીએ છીએ। ક્લિયર? કેવી રીતે સમજીએ। ફોર એક્ઝામ્પલ રોઝીસ। ક્લિયર? રોઝીસ, તો રોઝીસના પાછળ આપણે ફરીથી એપોસ્ટ્રોફી એસ લગાવતા નથી, જસ્ટ આ એક સાઇન લગાવી દઈએ એટલે આની એપોસ્ટ્રોફી એસ જ કહેવાશે રોઝીસ। સમજાય છે? પાછળ એન્ડમાં શું આવ્યું? એસ આવ્યો, અથવા એસએચ પણ આવી શકે। તો આ બધા જે હિસિંગ સાઉન્ડ છે એને આપણે જસ્ટ એપોસ્ટ્રોફીસની સાઇન લગાવીશું, એસ લગાવીશું નહીં। ક્લિયર? ચલો આગળ જોઈએ। હવે
એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, ધ બસ સીટ્સ આર વેરી કમ્ફર્ટેબલ. આની અંદર તમે જુઓ બસની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવ્યો છે. હવે આને આપણે બોલવું હોય, પ્રોનાઉન્સ કરવું હોય તો તકલીફ પડે. શું બોલવું પડે આપણે? ધ બસીસ સીટ્સ આર વેરી કમ્ફર્ટેબલ. ક્લિયર? પરંતુ જો આપણે ધ બસ સીટ્સ આર વેરી કમ્ફર્ટેબલ, આ સાચું છે મિત્રો, એસ આવે છે. ક્લિયર? તો પાછળ આપણે જસ્ટ સાઇન જ એડ કરી દઈશું, એપોસ્ટ્રોફી એસ લગાવીશું નહીં. એ જ રીતે ધ ફિલ્મ ક્રૂ એક્સિડન્ટલી ક્રશ્ડ ધ પ્લેટિપસ એજ. પ્લેટિપસ એજ. હવે આની અંદર જો ડબલ એસ આવે તો પ્રોનાઉન્સમાં કેટલી તકલીફ પડે? તો આપણે જસ્ટ શું કરીશું? ઓનલી સાઇન દર્શાવી દઈશું, એસ લગાવીશું નહીં. ક્લિયર મિત્રો? આગળ જોઈએ હવે. યુ કેન ફોર્મ ધ પોસેસિવ કેસ ઓફ અ પ્લુરલ નાઉન દેટ ડઝ નોટ એન્ડ ઇન એસ બાય એન્ડિંગ એન એપોસ્ટ્રોફી એન્ડ એસ એસ ઇન ધ ફોલોવિંગ એક્ઝામ્પલ. મિત્રો, કોઈ પણ નાઉનનું આપણે બહુવચન કરીએ છીએ. ક્લિયર? હવે બહુવચનના રિલેટેડ કંઈ રિપ્રેઝન્ટ કરવામાં આવતું હોય ત્યારે એવું જરૂરી નથી કે દરેક બહુવચનના પાછળ એસ આવે જ. ફોર એક્ઝામ્પલ, ચાઇલ્ડનું બહુવચન શું થાય? ચિલ્ડ્રન. તો આના પાછળ તો કંઈ એસ આવતો નથી. તો આવા સમયમાં આપણે શું કરીશું? કંઈ વિચારવાની જરૂર નથી. એ જે પણ પ્લુરલ ફોર્મ હોય, ફોર એક્ઝામ્પલ ચિલ્ડ્રન, બરાબર, તો ચિલ્ડ્રનના રિલેટેડ કોઈ પણ નાઉનની વાત કરવામાં આવી હોય તો એને સિમ્પલ એપોસ્ટ્રોફી એસ લગાવી દેવાનું. ચલો ઉદાહરણ જોઈ લઈએ. ધ ચિલ્ડ્રન્સ બુક. વાત કોની કરી? બુક્સની. ક્લિયર? બાળકોની બુક, બાળકોની ચોપડીઓ વર સ્કેટર્ડ ઓન ધ ફ્લોર ઓફ ધ પોર્ચ. સમજાય છે? શું કર્યું આપણે? ચિલ્ડ્રનના પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવી દીધું. એ જ રીતે મેન સિંગ્યુલર ફોર્મ છે, આનું બહુવચન થાય MEN, મેન. તો તમે જોઈ શકો છો પાછળ એસ આવતો નથી બહુવચન કરીએ છીએ તો પણ. તો આપણે શું કરવાનું? સિમ્પલ એપોસ્ટ્રોફી એસ. જે રૂલ છે એ પ્રમાણે જ કામ કરવાનું છે, કંઈ પણ હોય. એ જ રીતે શું લખ્યું આપણે? ધ મેન્સ ક્રિકેટ ટીમ વિલ પ્લે એઝ સૂન એઝ ધ વુમેન્સ ટીમ ફિનિશ્ડ. સમજો મિત્રો, અહીં એક વસ્તુ સમજાવું તમને કે જ્યારે પણ એક સેન્ટેન્સની અંદર બે બાબતોની ચર્ચા કરી હોય, બે નાઉનની ચર્ચા કરી હોય તો એપોસ્ટ્રોફી એસ બે વખત આવી શકે. ક્લિયર? પરંતુ એક સેન્ટેન્સની અંદર એક જ બાબતની ચર્ચા થઈ હોય તો બે વખત એપોસ્ટ્રોફી એસ આવી શકે નહીં. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેન્સ ક્રિકેટ ટીમની વાત કરી છે અને વુમેન્સ ક્રિકેટ ટીમની પણ વાત કરી છે. તો આ બંને વસ્તુ અલગ અલગ છે. ક્લિયર? મેન્સ ક્રિકેટ ટીમ અલગ છે, વુમેન્સ ક્રિકેટ ટીમ અલગ છે. આ બંનેને ભેગું કરી શકાય નહીં. એટલે અહીંયા બે વખત એપોસ્ટ્રોફી એસનો પ્રયોગ કરવામાં આવ્યો છે. યાદ રાખજો મિત્રો. આગળ જઈએ હવે. યુ કેન ફોર્મ ધ પોસેસિવ કેસ ઓફ અ પ્લુરલ નાઉન that does not end in s by adding an apostrophe and s in the following examples. સમજીએ. અગાઉ આપણે શું જોયા? એસ કે ES કોઈ પણ નાઉનના એન્ડમાં આવતો હોય તો આપણે એક્સ્ટ્રા એપોસ્ટ્રોફી એસ લગાવતા નથી, જસ્ટ સાઇન મૂકી દઈએ છીએ. સો સિમ્પલ. બસ એ જ વાત કરી છે. શું જુઓ, ચલો ઉદાહરણ. ધ કન્સર્ટ વોઝ ઇન્ટરપ્ટેડ બાય ધ ડોગ્સ બાર્કિંગ. વસે છે કોણ? કૂતરાઓ, ડોગ્સ. એસ આવ્યો, આપણે ફરીથી એપોસ્ટ્રોફી એસ લગાવ્યો નહીં, જસ્ટ સાઇન મૂકી દીધી. જોઈ લો તમે. ક્લિયર? એ જ રીતે ડક્સ, એસના રિલેટેડ સાઇન મૂકી. બેબીઝ, જસ્ટ સાઇન મૂકી. જેનિટર્સ, સાઇન મૂકી. સ્ક્વિરલ્સ, જસ્ટ સાઇન મૂકી. સમજાઈ ગયું મિત્રો? જ્યારે પણ લાસ્ટમાં નાઉનમાં એસ અથવા SH આવે છે તો આપણે જસ્ટ સાઇન મૂકી દઈશું, એપોસ્ટ્રોફી એસ કરવાની જરૂર છે નહીં. બીજી વસ્તુ, જ્યારે પ્રોનાઉન્સ આપેલા હોય. ક્લિયર? પર્ટિક્યુલર નાઉન તો આપણને ખબર જ છે, સીતા, ગીતા, રામ, શ્યામ, વોટ એવર જે પણ હોય. હવે આના પ્રોનાઉન થાય તો સીતાનું પ્રોનાઉન શું થાય?
શી થાય, હર થાય. ક્લિયર? આ જે પ્રોનાઉન્સ છે, ક્લિયર, પર્સનની વાત હોય, જે બોયની વાત હોય તો એનું હીઝ થશે. તો આવા જે પ્રોનાઉન્સ છે, કયા કયા? હીઝ, હર્સ, યોર્સ, માઇન, અવર્સ, ઇટ્સ, ધેર, એટસેટ્રા. આવા પ્રોનાઉનમાં એપોસ્ટ્રોફી એસ કદાપી નહીં આવે. સમજાય છે? કદાપી નહીં આવે. ફોર એક્ઝામ્પલ, યોર ફેથફુલી, યોર ટ્રુલી, અવર્સ ગાર્ડન, હિઝ પેન, હર પર્સ, ધેર રૂમ, વન શુડ નોટ રાઇટ યોર્સ, મોર્સ, એટસેટ્રા. આપણે આ રીતે યોર્સ, ક્લિયર, અહીંયા મેં હર્ષ પર્સ લખ્યું છે તો અહીંયા હર્ષ આવું આવશે, કદાપી નહીં. પર્ટિક્યુલર જ્યારે નામ હોય, ફોર એક્ઝામ્પલ સીતા, તો સીતા સ્પર્શ, આ સાચું છે. પરંતુ જ્યારે પ્રોનાઉન થઈ જાય છે હર, તો એ આવશે નહીં. ક્લિયર? એપોસ્ટ્રોફી એસ ક્યારે આવશે અને ક્યારે નહીં આવે. આગળ જોઈએ. હવે જ્યારે પણ યુઝ એપ્રોપ્રિએટ એપોસ્ટ્રોફી વિથ ધ લાસ્ટ વર્ડ ઇન ફોલોઈંગ ટાઇટલ. ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ બે વર્ડ ભેગા થઈને એક નાઉન બને છે, ક્લિયર, એનો સ્વતંત્ર અર્થ થતો ન હોય કોઈ પણ સેન્ટેન્સની અંદર, ત્યારે જે ભેગું નાઉન બન્યું, ભેગા વર્ડ જે ભેગા થયા, એનાથી જે નાઉન રિપ્રેઝન્ટ કર્યું અને સેન્ટેન્સની અંદર જેની વાત કરવામાં આવી છે એ નાઉન જ્યાં એન્ડ થાય છે ત્યાં એપોસ્ટ્રોફી એસ લગાવવામાં આવશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, ગવર્નર જનરલ ઇન્સ્ટ્રક્શન. તમે જ્યારે પણ વાક્ય વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા શું લખ્યું છે? ગવર્નર જનરલ ઇન્સ્ટ્રક્શન. મીન્સ એનો અર્થ શું થાય કે ગવર્નર જનરલના સૂચનો. તો સ્વાભાવિક છે, ગવર્નર અલગ નથી કે જનરલ પણ અલગ નથી. આ જે સૂચનો છે એ પર્ટિક્યુલર એક ગવર્નર જનરલના સૂચનો છે. ગવર્નરના સૂચનો કે જનરલના સૂચનો એવું અલગ અલગ છે નહીં. એટલે આપણે આ બંને વર્ડ ભેગા સમજીશું, ગવર્નર જનરલ, અને જે વર્ડ પૂરો થાય છે ત્યાં આપણે એપોસ્ટ્રોફી એસ લગાવ્યું. સમજી ગયા મિત્રો? ક્લિયર? એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. કમાન્ડર ઇન ચીફ ઓર્ડર્સ. ઓર્ડર કોનો? તો કમાન્ડર ઇન ચીફનો. કમાન્ડરનો અલગ નથી કે ચીફનો અલગ નથી. કમાન્ડર ઇન ચીફ પર્ટિક્યુલર એક પર્સનને આપણે હોદ્દો આપ્યો છે, એની વાત કરવામાં આવી છે. તો જ્યારે પણ આ નાઉન પૂરું થાય છે, ક્યાં પૂરું થાય છે? કમાન્ડર ઇન ચીફ. તો ચીફના પાછળ આપણે લખી દઈશું એપોસ્ટ્રોફી એસ. એ જ રીતે માય સન ઇન લોસ સિસ્ટર. શું કીધું? માય સન ઇન લોસ સિસ્ટર. લો. આગળ જોઈએ. રામ એન્ડ સન્સ શોપ. રામ એન્ડ સન્સ શું છે મિત્રો? ચલો, રામ એન્ડ સન કોઈ પણ શોપનું નામ છે. રામ એન્ડ સન્સ શોપનું નામ છે. રામ અલગ નથી કે સન પણ અલગ નથી. તો સ્વાભાવિક છે, જ્યારે અલગ અલગ ન હોય તો આખાને એક નાઉન સમજીશું અને એને રિપ્રેઝન્ટ કરીશું એપોસ્ટ્રોફી એસ. હવે અહીંયા સન્સ પાછળ શું આવ્યું? એસ. એટલે આપણે જસ્ટ સાઇન કરી એસ લગાવ્યો નથી. ક્લિયર મિત્રો? ચલો, હવે અગાઉ મેં કહ્યું હતું એ પ્રમાણે ડબલ એપોસ્ટ્રોફી એસ ક્યારે આવે ક્યારે ના આવે. શું કહ્યું હતું મેં? એક જ વાક્યની અંદર બે અલગ અલગ નાઉન રિપ્રેઝન્ટ થતા હોય તો ડબલ એપોસ્ટ્રોફી આવશે, પરંતુ એક જ રિપ્રેઝન્ટ થતું હોય તો સિંગલ એપોસ્ટ્રોફી આવે, ડબલ આવે નહીં. ફોર એક્ઝામ્પલ, માય વાઇફ સેક્રેટરીઝ મધર હેઝ એક્સપાયર્ડ. અહીંયા વાઇફ્સને પણ એપોસ્ટ્રોફી એસ આપ્યું છે અને સેક્રેટરીને પણ આપ્યું છે. તો આ ઇનકરેક્ટ છે. કેમ ઇનકરેક્ટ છે? આ વાક્યનું ગુજરાતી શું થાય? ચલો, આ વાક્યનું ગુજરાતી શું થાય? સાચું વાક્ય હું લખું છું, સમજી લો. અહીંયા લખેલું જ છે, ધ મધર ઓફ માય વાઇફ સેક્રેટરી. હવે આ આખો વર્ડ ભેગો છે, ધ મધર ઓફ માય વાઇફ સેક્રેટરી. અને આનો અર્થ શું થાય? મારી પત્નીના સેક્રેટરીના માતા. પત્નીની સેક્રેટરીની માતા. ક્લિયર? એ એક્સપાયર્ડ થઈ ગયા છે.
તો વાત તો એક જ કરી, અલગ અલગ વાત કરી નથી. વાઇફ અલગ નથી, સેક્રેટરી અલગ નથી કે મધર અલગ નથી. પર્ટિક્યુલર વાત શું કરી? તો વાઇફની સેક્રેટરીની માતા. તો વાત તો એક જ પર્સનની થઈ ને, તો એપોસ્ટ્રોફી એસ એક જ આવે. ક્લિયર? શરૂઆત ક્યાંથી થઈ? સંબંધની શરૂઆત ક્યાંથી થઈ? તો પત્નીની સેક્રેટરીની માતા. તો સ્ટાર્ટ તો પત્નીના વર્ડથી થઈ, કારણ કે ઓળખાણ ક્યાંથી થાય? પત્નીના રિલેટેડથી જ થઈ. તો એટલે વાઇફને એપોસ્ટ્રોફી એસ લગાવવામાં આવ્યો છે. આગળ જોઈએ. મિસિસ કોરાનીસ નાઉ ચેરપર્સન ઓફ સોસાયટીઝ પ્રપોઝલ વોઝ રિજેક્ટેડ. આની અંદર જુઓ, કોરાનીસ અને સોસાયટીઝ બે એપોસ્ટ્રોફી એસ આવ્યા? આવે નહીં, એક જ આવશે. ક્યાં આવશે? તો ધ પ્રપોઝલ ઓફ મિસિસ કૌરાની નાઉ ચેરપર્સન ઓફ સોસાયટી વોઝ રિજેક્ટેડ. ક્લિયર? ધ પ્રપોઝલ ઓફ મિસિસ કૌરાનીસ નાઉ ચેરપર્સન ઓફ સોસાયટી વોઝ રિજેક્ટેડ. આગળ જોઈએ હવે. એપોસ્ટ્રોફી વિથ એસ ઇઝ યુઝડ વિથ. જ્યારે પણ આ દરેક શબ્દો મિત્રો યાદ રાખવાના છે. એનીબડી, નોબડી, એવરીબડી, સમબડી, સમવન, સમવન, એનીવન, સમવન, નો વન, એવરીવન. ક્લિયર? આ દરેક શબ્દો જ્યારે પણ સેન્ટેન્સની અંદર યુઝ થાય છે અને અલગ અલગ રિપ્રેઝેન્ટ કરતા હોય તો બે વખત એપોસ્ટ્રોફી એસ આવે. જેમ કે એવરીવન્સ કન્સર્ન ઇઝ નો વન કન્સર્ન્સ. અહીંયા એવરીવનને પણ આપ્યું છે એપોસ્ટ્રોફી અને નો વનને પણ આપ્યું છે એપોસ્ટ્રોફી એસ, કારણ કે આ બંને વસ્તુ અલગ અલગને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર? એકબીજાને લિંક નથી. ક્લિયર? એ જ રીતે એવરીબડીઝ બિઝનેસ ઇઝ નો બડી બિઝનેસ. બંનેને એપોસ્ટ્રોફી એસ આપેલા છે. બીજું એક્સ્ટ્રા તમારે શું યાદ રાખવાનું છે? તો જ્યારે પણ એક પર્સન બીજા પર્સનને કંઈક કહેતો હોય, મીન્સ કંઈક વાત કરે છે, કંઈક જણાવે છે, આવા બિહાફમાં સેન્ટેન્સનું અર્થઘટન થતું હોય ત્યારે એન્ડની અંદર જો એલ્સ આવતું હોય તો એલ્સને પણ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું. ફોર એક્ઝામ્પલ, આઈ કેન રિલે ઓન યોર વર્ડ્સ નોટ સમબડી એલ્સ. ક્લિયર? પર્ટિક્યુલર વાત કરી, શેડ્સ વર્ડ્સ છે આ અલ્પવિરામ સુધીના, એના પછી સમબડી એલ્સ શબ્દ આવ્યો તો ઓબ્વિયસલી એલ્સને આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું. આઈ ઓબે યોર ઓર્ડર્સ એન્ડ નો બડી એલ્સ. મીન્સ તમે જે સૂચનો આપ્યા, સૂચનો ના કહેવાય, ઓર્ડર, તમે જે ઓર્ડર આપ્યો એને હું ફોલો કરીશ, પરંતુ બીજા કોઈના નહીં. ક્લિયર? નાઉન કેસ. હવે સમજો નાઉન કેસ શું છે. નોમિનેશન કેસ, ઓબ્જેક્ટિવ કેસ, પોસેસિવ કેસ, કેસ ઇન એપોઝિશન અને નોમિનેટિવ ઓફ એડ્રેસ. આ નાઉન કેસના 5 પ્રકારો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પ્રકાર સમજીશું. પ્રથમ છે નોમિનેશન કેસ. હવે નોમિનેશન કેસ આપણે કોને કહીશું? સમજો, વર્બ હોય, મીન્સ ક્રિયાપદ. ક્રિયાપદને આપણે કોણ પ્રશ્ન પૂછીએ એટલે જે પણ જવાબ મળે એ થઈ જાય આપણો નોમિનેશન કેસ. ફોર એક્ઝામ્પલ, પ્રથમ વાક્યની અંદર રામ રાઇટ્સ એન એસે. ક્રિયાપદ કયું? રાઇટ્સ, મીન્સ લખવું. કોણ લખે છે? જવાબ આવ્યો રામ, તો રામ છે નોમિનેશન કેસ. એ જ રીતે સેકન્ડમાં જુઓ, સરલા રીડ્સ અ નોવેલ. રીડ્સ મીન્સ વાંચવું. કોણ વાંચે છે? સરલા, જવાબ મળી ગયો. એ જ રીતે થર્ડ પોઈન્ટ, રહીમ ઇઝ પ્લેઇંગ ચેસ. પ્લેઇંગ ક્રિયાપદ, કોણ રમે છે? રહીમ. સમજાય છે હું શું કહેવા માગું છું? ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછીએ, જે જવાબ મળે એને આપણે કહીશું નોમિનેશન કેસ. લાસ્ટ વન જોઈ લઈએ. ધ થીફ હેઝ રન અવે. રેન અવે. ક્લિયર? રેન મીન્સ દોડો, દોડવું. હવે રેન, કોણ દોડે છે? ઓબ્વિયસલી થીફ, ચોર. તો આ થીફને આપણે શું કહીશું? નોમિનેશન કેસ. ક્લિયર? બીજા પોઈન્ટની આપણે હવે ચર્ચા કરીએ. ઓબ્જેક્ટિવ કેસ. ઓબ્જેક્ટિવ કેસ શું છે? સિમ્પલ, વર્બને આપણે કોણ પ્રશ્ન પૂછીએ તો નોમિનેશન મળે છે. જ્યારે શું પ્રશ્ન પૂછીએ તો ઓબ્જેક્ટિવ મળે છે. કેવી રીતે? ઉદાહરણ જોઈ લઈએ.
હી ઇટ્સ એન એપલ, ક્રિયાપદ કયું? ઇટ્સ. ક્લિયર. શું ખાય છે? એપલ. જે જવાબ આવ્યો એ ઓબ્જેક્ટિવ કેસ. સમજાય છે? એ જ રીતે ચલો બીજો, સી પ્લેઝ ફૂટબોલ, ક્રિયાપદ કયું? પ્લેઝ, રમવું. શું રમે છે? ફૂટબોલ. તો એને આપણે કહીશું ઓબ્જેક્ટિવ કેસ. થર્ડ પોઈન્ટ, આઈ રાઇટ અ લેટર, રાઇટ મીન્સ લખવું. શું લખે છે? લેટર લખે છે, ઓબ્જેક્ટિવ કેસ થઈ ગયો. લાસ્ટ વન, શ્યામ કુક્સ ફૂડ, ક્રિયાપદ છે કુક્સ, રાંધવું. શું રાંધે છે? તો ખોરાક રાંધે છે, ઓબ્જેક્ટિવ કેસ. અને આને જ આપણે પ્રશ્ન પૂછીએ કે કોણ રાંધે છે? તો શ્યામ. આ થઈ ગયો નોમિનેટિવ કેસ. સમજાય છે મિત્રો? એક જ વાક્યની અંદર જે પણ પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્રિયાપદને કોણ પૂછીએ? તો નોમિનેટિવ. શું પૂછીએ? તો ઓબ્જેક્ટિવ. ત્રીજો પોઈન્ટ જોઈએ હવે, પોસેસિવ કેસ. હવે પોસેસિવ કેસ સિમ્પલ લોજિક, આગળ આપણે આ બધી ચર્ચા કરી દીધી છે એપોસ્ટ્રોફી એસના રિલેટેડ, કે જ્યારે પણ એક નાઉન બીજા નાઉન સાથે એકદમ ક્લોઝલી રિલેટેડ હોય, સમથિંગ એલ્સ, કંઈ પણ સંબંધ પેદા થતો હોય, એને આપણે કહીશું પોસેસિવ કેસ. ઇન શોર્ટ, જ્યારે પણ એપોસ્ટ્રોફી એસ આવે એટલે સમજી લેવાનું એ છે પોસેસિવ કેસ. સિમ્પલ લોજિક, કોઈ પણ આડું ઓળું યાદ ના રાખવું હોય, ડીપમાં ના જવું હોય, ક્લિયર, તો શું યાદ રાખવાનું? એપોસ્ટ્રોફી એસ આવે એટલે એ છે પોસેસિવ કેસ. ચલો ફોર એક્ઝામ્પલ, રમેશ વાઇફ, વાઇફ કોની? તો રમેશની. મધર કોની? સરલાની. શીટ કોની? રહીમની. સારી કોની? મીરાની. સમજાઈ ગયું? આગળ જોઈએ હવે, નાઉન ઇન અપોઝિશન. સમજો હવે, નાઉન ઇન એપોઝિશન શું છે? એક જ પર્સનની વાત બે અલગ અલગ રીતે કરી હોય. હું શું બોલ્યો? એક જ પર્સનની વાત બે અલગ અલગ રીતે કરી હોય ત્યારે થશે નાઉન ઇન એપોઝિશન. સિમ્પલ લોજિક. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈક વાત કરતા હોઈએ થર્ડ પાર્ટી આગળ, બરાબર, રામ હિઝ બ્રધર ઇઝ અ હોનેસ્ટ મેન. આપણે પહેલાં શું કહ્યું? રામ. રામ કોણ? તેનો ભાઈ. એ પ્રામાણિક માણસ છે. તો આપણે રામ જે કહ્યું અને એનો ભાઈ કહ્યું, આ બંને વસ્તુ રામના રિલેટેડ જ વાપરી છે. સમજાય છે? ફોર એક્ઝામ્પલ, હારીસ હિઝ સન, તો તેનો છોકરો કોણ? હારીસ. આ બંને વસ્તુ એક જ પર્સન માટે વાપરી છે. આ જે બંને નાઉન આવ્યા મિત્રો, હારીસ હિઝ સન, રામ હિઝ બ્રધર, એક તો એક જ પર્સન માટે જ વાપરી છે ને. તો બંને નાઉન એક જ પર્સન માટે વાપરવામાં આવે એને આપણે કહીશું નાઉન ઇન એપોઝિશન. હારીસ હિઝ સન ઇઝ અ નોટી બોય. એ જ રીતે સીતા હર ડોટર ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. હર ડોટર, સીતા, બંને એક જ પર્સન માટે વાપર્યું છે. હર ડોટર પર્ટિક્યુલર કોઈ પણની ડોટર હોય, બરાબર, પણ વાત તો સીતાની જ થઈ રહી છે. ક્લિયર? તો બંને નાઉન એક જ પર્સન માટે વપરાતા હોય ત્યારે આપણે કહીશું નાઉન ઇન એપોઝિશન. અને લાસ્ટ વન, નોમિનેટિવ ઓફ એડ્રેસ. એકદમ સિમ્પલ. શું કહ્યું મેં? નોમિનેટિવ ઓફ એડ્રેસ. એડ્રેસ મીન્સ કોઈ પણ વસ્તુ રિપ્રેઝન્ટ કરવું, સલાહ આપવી, સૂચન આપવું, કંઈક કાર્ય કરવાનું જણાવવું, બરાબર. જે પણ આપણે વાત કરતા હોઈએ સામેવાળા પર્સનને કહીએ છીએ અને એનાથી એ પર્સન, સામેવાળો જે પણ પર્સન હોય એ ક્રિયા કરે છે. એડ્રેસ, કંઈ પણ વાત કરી, આપણે એક એડ્રેસ કર્યું. ફોર એક્ઝામ્પલ ચલો જોઈએ, બોયઝ ડોન્ટ મેક અ નોઇસ. રૂમની અંદર આપણે ગયા, છોકરાઓ અવાજ કરતા હતા, આપણે ઓર્ડર આપી દીધો કે વિદ્યાર્થીઓ અવાજ નહીં કરવાનો. ક્લિયર? અને આપણે જે પણ વાત કરી અને સામેવાળા જે પણ પર્સન હોય, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ છે તો એમણે અવાજ બંધ કરી દીધો. તો આપણે જે પણ વાત કરી સામેવાળાએ એનું અનુકરણ કર્યું, કંઈક ક્રિયા કરી, જે ક્રિયા ચાલુ હતી તો એ ક્રિયા બંધ કરી, ત્યારે એને કહીશું નોમિનેટિવ ઓફ એડ્રેસ. બીજું ઉદાહરણ જોઈએ, હારીસ વેઇટ ફોર મી. હારીસને આપણે શું કહ્યું કે ભાઈ તું અહીંયા ઊભો રહે. ક્લિયર? આપણે એને ઊભું રહેવાનું કહ્યું તો એ પર્સન ત્યાં ઊભો થઈ ગયો, દરેક ક્રિયા એને બંધ કરી દીધી. ક્લિયર? આપણે જે પણ સૂચન કર્યું એને અનુસરણ કર્યું
તો શું કર્યું આપણે એક એડ્રેસ કરી, નોમિનેટિવને એડ્રેસ કરી. ત્રીજું ઉદાહરણ જોઈએ, સુરેશ ગો ટુ જયપુર. સુરેશને આપણે એવું કીધું કે ભાઈ તું જયપુર જા. ક્લિયર? તો આપણે શું કહ્યું, એ પર્સનને કંઈક ક્રિયા કરવાનું સૂચન કર્યું, એ પર્સન એ ક્રિયા કરશે. હવે સમજાય છે હું શું કહેવા માગું છું? એડ્રેસ કર્યું. કોઈ પણ વાક્ય આપણે વાંચીએ અને એની અંદર એડ્રેસનો ભાવ આવતો હોય, કંઈક કરવા, કંઈક સૂચન, કંઈક ક્રિયા કરવાની વાત કરવામાં આવતી હોય, અથવા જો એ ક્રિયા કરતો હોય તો એ ક્રિયા કરવાનું બંધ કરવાની વાત કરવામાં આવતી હોય, ત્યારે નોમિનેટિવ ઓફ એડ્રેસના રિલેટેડ વાત કરી છે એવું આપણે કહી શકીએ. અને લાસ્ટ પોઈન્ટ, રાહુલ કમ હિયર. રાહુલને આપણે શું કહ્યું, ભાઈ તું અહીંયા આય. એ દૂર છે, કંઈક પ્રવૃત્તિ કરે છે કે ગમે તે, પણ આપણા કહેવાથી એને કંઈક પ્રવૃત્તિ જનરેટ થઈ. કઈ પ્રવૃત્તિ જનરેટ થઈ એ આપણા જોડે આવશે. તો આને આપણે કહીશું નોમિનેટિવ ઓફ એડ્રેસ. મિત્રો, નાઉનનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.